આપણે જવું છે રાજકોટથી આણંદ. આપણી બસ આવી ગઈ જુઓ. આજ પહોંચી ગયા દર્શન હોટલે. પહોંચી ગયા નડિયાદ. 8:30 વાગ્યા છે ને આપણે નડિયાદ પહોંચી ગયા છીએ. 8:30 આણંદ પહોંચવાનો ટાઈમ હતો, અત્યારે નડિયાદમાં ઊભા છીએ આપણે. આણંદ પહોંચી ગયા છે. આપણી બસ જાય છે જુઓ. આણંદ આપણને બહુ મોડા ઉતાર્યા બસે. વેલકમ ટોટલ ટ્રાવેલિંગ યુટ્યુબ ચેનલ. જર્નીની શરૂઆત આપણી ફરીથી એક પણ. આપણે જવું છે રાજકોટથી આણંદ. અને બસની વાત કરીએ, બસ છે જીએસઆરટીસી એસટી સ્લીપર. રાજકોટના બસ સ્ટેન્ડમાંથી છે. આપણા મેઇન જે બસ સ્ટેશન છે ને રાજકોટનું, ત્યાંથી છે. તો આપણે આપણી જર્ની ચાલુ કરીએ. અને બીજી વાત કહું તો એસટી બસ છે, એસટીની સ્લીપર છે, એસી સ્લીપર. ટિકિટનું બધું તમને કહીશ એટલે વિડીયોમાં બનેલા રહેજો. બાકી બસનો ટાઈમની વાત કહું, 3:30 વાગ્યાની બસ છે આપણી એસટી બસ. બસ આ જ બધી ડિટેલ્સ છે. બાકી આગળ તમને વિડીયોમાં કહીશ ટિકિટ મેં ક્યાંથી બુક કરી, શું છે પ્રોસેસ, બધું કહીશ એટલે વિડીયોમાં બનેલા રહેજો આપણા જોડે. એટલે એસટી બસ રહેશે. પ્રાઇવેટમાં બહુ બનાવે એટલે કે એસટી બસમાં જીએસઆરટીસીમાં 3:30 વાગ્યાની બપોરની છે. દિવસની જ બસ જર્ની હમણાં આવે છે આપણી, રાતની આવતી નથી. રાતની કંટાળી કરીને થાકી ગયા રાતની બસ જર્ની બધી. અત્યારે દિવસની બસ જર્ની આપણે કરીએ છીએ. તો બપોરે 3:30 વાગ્યાની બસ છે. બાકી રાજકોટથી આણંદની રહેશે બસ જર્ની. એસી સ્લીપર છે બસ. ટિકિટનું બહુ તમને કહીશ એટલે વિડીયોમાં બનેલા રહેજો. ચાલો વિડીયોમાં આગળ બનીએ. તમને મેં કહી દઉં ટિકિટ મેં ક્યાંથી બુક કરી છે. તો મેં ટિકિટ ઓનલાઈન બુક કરી છે અભી બસમાંથી. અભી બસમાં ટિકિટ બુક કરી. જો મને મેસેજ આવી ગયો છે, ટિકિટ મારી કન્ફર્મ છે એનો જોઈ શકો તમે. રાજકોટથી આણંદ જીએસઆરટીસી. બાકી બસની વાત કરીએ તો બસ 3:30 વાગ્યાની છે. પછી જોઈ શકો એસી સ્લીપર છે. પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે રાજકોટમાં. આ એ લોકોએ મને વોટ્સઅપમાં ટિકિટ મોકલી, જોઈ શકો તમે વોટ્સઅપમાં. બાકી તમને મેલ બોક્સમાં બી જોઈ લો, મેલ બી આવી ગયો તમને ટિકિટ. આ જોઈ શકો તમે ટિકિટ આખી. વોટ્સઅપમાં આવે, મેલ બોક્સમાં આવે ટિકિટ. બાકી આપણે વિડીયોમાં આગળ બનીએ હવે. ચલો તો વિડીયોમાં આપણે આગળ બનીએ. સીધા રાજકોટના બસ સ્ટેન્ડમાં જઈને સીધી વાત કરશે આપણે. આપણે જોઈ શકો રાજકોટના બસ સ્ટેન્ડમાં ઊભા છીએ. રાજકોટનું નવું બસ સ્ટેન્ડ છે. આપણે પહેલી વાર આવ્યા છીએ અહીંયા. બધા સ્ટોલ લઈ ગયા છે ખાવા પીવાના. આપણે તો અહીંયા રાજકોટના બસ સ્ટેન્ડમાં ઊભા છીએ. આ જોઈ શકો તમે રાજકોટનું એસટી બસ સ્ટેન્ડ છે. આપણી બસના જો વાર છે આવવામાં. આપણે તો વહેલાઈ ગયા. હજુ 2:19 થઈ છે. આપણે થોડાક વહેલાઈ ગયા. 3:30 વાગ્યાની આપણી બસ છે. હજુ 2:19 થઈ છે. આ જો રાજકોટનું બસ સ્ટેન્ડ છે. આપણે જો અહીંયા 1 નંબર ઉપર ઊભા છીએ. આ વોલ્વો છે ભુજની, રાજકોટથી ભુજ. અહીંયા 1 નંબર ઉપર આપણે ઊભા છીએ. હમણાં આવશે આના પછી. આપણી એસી સ્લીપર બસ આવી ગઈ છે 3:30 વાગ્યાવાળી. ટાઈમ કહું તમને આવવાનો 3:09 આવી છે બસ. રાજકોટથી બહોળા આવી ગઈ છે આપણી બસ. 3:09 આવી ગઈ. 3:30 ટાઈમ થઈ ગઈ. આ જો આપણી બસ આવી ગઈ ટાઈમ પર. બાકી તમે વાત કરો એસી સ્લીપર બસ છે. અંદરથી જો બસનો વ્યૂ છે. આ ડબલનો છે. એસી લાગ્યું છે ઉપર. આ સિંગલનો છે.
સામે બોટલ રાખવાનું છે. બાકી પડદા છે અહીંયા જોઈ શકો તમે. હજુ બસ સ્ટેન્ડમાં ઊભી જ બસ, ઉપર લાઇટ છે. આ એસીનું આપ્યું છે, વધારે ઓછું કરવાવાળું બી છે. આ બંધ થઈ જાય, આ ચાલુ થાય ફાસ્ટ. આપણો આખો સોફો છે. અહીંયા જોઈ શકો તમે મોબાઈલ રાખવાનું આપ્યું છે. આ ચાર્જિંગ પોઈન્ટ છે. આ 24 નંબર આપણે સીટ છે. બાકી આ ગદ્દી આપી છે, ફ્રીજ ફાટેલી છે. આ સીટ છે નીચેની. રાજકોટથી જો બસ નીકળી આપણી. બસની મને એક વસ્તુ ના ગમી. જો અહીંયા મારા માથાને સીન અડી જાય. આ જે ઉપર જે આવે છે ને એ મારા માથાને અડે છે, એટલે સીધી માથાને અડી જાય છે. અમારા જેવા જે હાઈટવાળા લોકો હોય ને એ લોકોને આવી સીટ પર પ્રોબ્લેમ પડે, માથાને અડી જાય છે સીટ. જોઈ શકો તમે. જો બાકી બસ એમ સારી છે. પહોંચવા આવ્યા આપણે. જોઈ શકો તમને ઝૂમ કરીને દેખાડું.
કેટલા પહોંચવાનું તમને ટાઈમ કહું તો તમને ટાઈમ એટલે કેટલા વાગ્યા કહું તો 5:45 પહોંચવા આવ્યા આપણે ચોટીલા. મોડલ નંબર ક્યાં ગઈ છે? મોડલનો ગોલ્પ્રો કેમેરો, મોડલ મિની કેમેરો, બ્લોગિંગ. ખાલી ફોટોગ્રાફીનો જોતો બ્લોગિંગ બ્લોગિંગ એમ ન ખબર પડે, બરાબર સોફ્ટવેર ન ખબર. આમાં ખાલી ફોટોગ્રાફી થાય ને વિડીયો થાય ને વિડીયો કેટલાનું આવે? 30,000 કાર્ડ મેમરી કાર્ડ. હાશ પહોંચી ગયા દર્શન હોટલે. પહોંચી ગયા આપણે દર્શન હોટલે. તમને ટાઈમ જોઈને કહું કેટલા વાગ્યા. 5:30 વાગે પહોંચી ગયા આપણે દર્શન હોટલે. ચલો આગળ વાત કરીએ બીજી. ચલો ભાઈ લોકો, આપણે 5:30 વાગે આપણે દર્શન હોટલે ઊભા છીએ. બસ રાઈટ ટાઈમ પર આવી ગઈ હતી, કોઈ પ્રોબ્લેમવાળી વાત હતી નહીં. બસની વાત કરીએ તો બસની ટિકિટ મેં બુક કરી છે અભી બસમાંથી, એપ્લિકેશનમાંથી, પણ ટિકિટ થોડીક મોડી બુક થઈ છે. જેમ કે થોડીક મોડી એટલે એક દિવસ પહેલાં મેં બુક કરી, મેં આણંદ જવાનું હતું કામથી, એટલે તો પાછળનો સોફો આવ્યો છે. બાકી તમને બસની વાત કરું તો અભી બસમાં મેં ટિકિટ બુક કરી છે. આની ટિકિટ મને 500 રૂપિયા પડી છે. રાજકોટથી આણંદની 500 રૂપિયા ટિકિટ છે. બરોડાની ખબર નહીં કેટલી હોય, 100 રૂપિયા કંઈક વધારે હશે બરોડાના. એટલે બાકી બસની વાત કરું તો બસ એમ તો સારી છે, કુલિંગ એ સારું થાય છે બસની અંદર. અને અત્યારે 5:30 વાગે આપણે હોટલે ઊભા છીએ. રાઈટ ટાઈમ પર બસ આવી ગઈ હતી રાજકોટમાં. હવે આણંદ આપણને કેટલા કે ઉતારે કંઈ નક્કી નહીં, એટલે એસી સ્લીપર બસ છે, એસી સ્લીપર. બાકી ચલો આગળ વાત કરીએ વિડીયોમાં. આપણી બસ છે, જુઓ 5:30 વાગે આપણે ઊભા છીએ હોટલે. બાકી તમને બસ દેખાડ દો આખી. રાજકોટથી બરોડાની આપણી બસ છે. બસનો રૂટ બોર્ડ જોઈ લેજો. જીએસઆરટીસી આપણી એસટી બસ. એક બાજુનો કાચ તૂટેલો છે, જોઈ શકો. આપણી બસ છે, જોઈ શકો તમે, એસટી બસ, એસી સ્લીપર.
આની ટિકિટ 500 રૂપિયા છે. તમને ડિટેલ્સ તો આપી દીધી બધી બરોડાની છે, રાજકોટથી બરોડા સુધીની. બીજી બધી બસો ઊભી છે. એસટીની વોલ્વો છે, એની તે ઈગલ છે આગળ. બાકી જો હાઈવે છે ચોટીલાવાળો, લીંબડી ચોટીલા હાઈવે છે. આ આપણી બસ છે. આપણે જો મકાઈ લીધી છે એક તો. બાકી જો દર્શન હોટલ છે. આપણે આ હોટલે બહુ વાર આવી ચૂક્યા છીએ, તમને ડિટેલ્સ આપવાની જરૂરત નથી આ હોટલની કંઈ પણ. मैगी बना रहे हैं भाई अपनी. तो यहाँ बड़ी मैगी पड़ी है भाई. આપણે મેગી ખાઈએ છીએ. इधर भाई साहब, इसका लो भाई साहब, थोड़ा सबका लो, इधर मेरा भी लो. આ ડ્રાઈવરનું કેબિન છે, જોઈ શકો તમે. ડ્રાઈવરનું કેબિન. આપણે જો મેગી ખાઈએ છીએ ત્યાં, અને અહીંયા જો આપણી બસ ચાલે છે. આપણે એક લેસનું પેકેટ લીધું, જોઈ શકો તમે. લેસ 10 વાળી છે, પણ આવી 20 રૂપિયામાં. લેસ મોંઘી બહુ છે લેસ. આપણે પહોંચી ગયા લીંબડી. લીંબડી બસ સ્ટેન્ડમાં અંદર જશે બસ. તમને લીંબડી પહોંચવાનો ટાઈમ કહું. ને 19 થઈ છે અને બસ પહોંચી ગઈ લીંબડી બસ સ્ટેન્ડ.
સ્પીડની વાત કરીએ તો બસની સ્પીડ 70ની છે, 70-75ની જોઈ શકો. આ સ્પીડ છે બસની. ઉપર આવી ગઈ હવે. હલો ભાઈ લોગ, આપણે પહોંચી ગયા નડિયાદ. 8:30 વાગ્યા છે ને આપણે નડિયાદ પહોંચી ગયા છીએ. 8:30 આણંદ પહોંચવાનો ટાઈમ હતો, અત્યારે નડિયાદમાં ઊભા છીએ આપણે. બાકી બસની વાત કહું તો 8:30 થયા છે, મોડી છે બસ અડધી કલાક. હવે આણંદ જોઈએ કેટલા વાગે પહોંચાય. અડધી કલાકનું જ સફર છે આપણું. તો ચલો વિડીયોમાં વધીએ આગળ. અને અહીંયા બસ ખાલી 5 જ મિનિટ ઊભી રહેવાની છે, ખાલી 5 મિનિટ. તો ચલો વિડીયોમાં વધીએ આગળ. ખાલી 5 જ મિનિટ ઊભી રહી છે અને બસ અડધી કલાક મોડી છે. 8:30 વાગ્યા છે, 8:36 થઈ ગઈ છે અત્યારે. અને આપણે ઊભા છીએ અત્યારે નડિયાદમાં. આ જો બસ છે આપણી. આ જો નડિયાદનું બસ સ્ટેન્ડ છે આખું. આપણા નડિયાદનો બાર બજારનો એરિયો છે. બાકી ચલો બસમાં અંદર જઈએ હવે આપણે. આ નડિયાદનું રેલવે સ્ટેશન છે.
ગયા આણંદ, જોઈ શકો તમે. આપણી બસ જાય છે, ટાટા બાય બાય કહી દઈએ. એસી સ્લીપર રાજકોટથી બરોડાની. તમને આણંદ પહોંચવાનો ટાઈમ તો 9:24 થઈ છે. અત્યારે આણંદ પહોંચી ગયા આપણે. બસ લેટ છે 1 કલાક. ચલો ભાઈ લોકો, આપણે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે. બાકી તમને બસની ડિટેલ્સની વાત કરું તો બસની ડિટેલ્સ બધી આપી જ દીધી છે. 500 રૂપિયા ટિકિટ છે. ટાઈમનું બધું તમને કહી જ દીધું છે, કેટલા નંબર ઉપરથી ઉપડે જ બસ. બાકી તમને બસની વાત કરું તો બસ મને સારી લાગી. બસ ખાલી એક મોડી પડી નહીં, બસ એ મને ના ગમ્યું. કેમ કે મોડી એટલે 8:30 વાગ્યાનો ટાઈમ હતો આણંદ પહોંચવાનો, તો 8:30 વાગે બસ તો નડિયાદ પહોંચી. બાકી એમ ટ્રાફિક જેવું કંઈ હતું નહીં રસ્તામાં, સારો એવો રસ્તો હતો. અને બાકી વાત કરીએ તો 9:30 વાગે આપણને પહોંચાડી દીધા. 9:24 આણંદ પહોંચી બસ, અને નડિયાદ 8:30 પહોંચી હતી બસ. બાકી તમને બસની વાત કરું તો આ બસની મેં ટિકિટ છે ને અભી બસમાંથી બુક કરી છે. અને બસ આવી એના પછી મને બસનો નંબર મોકલ્યો. અભી બસમાંથી એપ્લિકેશન હોય ને એમાં નંબર બસ આવી, એના પછી તો નંબર આવ્યો બસનો. એની કરતાં પહેલાં રેડ બસની તો પહેલાં મોકલે છે. 1 કલાક પહેલાં 2 વાગે મને નંબર આવી ગયો હતો રેડ બસમાંથી. મેં ટિકિટ બુક કરીને એમાં મને બસનો નંબર 2 વાગે આવી ગયો હતો, અને મારી 3 વાગ્યાની બસ. એમાં ડ્રાઈવરનો નંબર ને બધું જ આવી ગયું હતું. બાકી તમને વાત કહું, તમે મને કમેન્ટ કરીને બી કહી શકો કે વિડીયો કેવો લાગ્યો. ટિકિટનું બધું તમને કહી દઉં છે. તો ચલો બીજા નેક્સ્ટ બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને બાય બાય.